શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર પરામર્શ. દામોદર કુંડે આવી ચડેલા મહાકાય મગરનું કરાયું રેસ્ક્યુ. ભૂતનાથ ફાટક ખુલ્લું રહી ગયું ને ટ્રેન આવતા દોડધામ. અને સાયબર ફ્રોડ કેસના આરોપીની સુરતથી કરાઈ ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કરાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ડીડીઓની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક મળી હતી. બેઠકમાં વહીવટી અને વિકાસલક્ષી કાર્યો અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં મુખ્યત્વે સરકારના વિવિધ પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત 2 ગ્રામ પંચાયતો દ્વારા સમયસર બજેટ રજૂ ન કરવામાં આવતા તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા અંગે પણ નિર્ણય લેવાયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે જુદી જુદી સમિતિઓની રચના હવે પછીની આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વિવિધ શાખાઓને મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી.
રોડના કામો અને રસ્તાની આજુબાજુ નડતરરૂપ ઝાડી ઝાખરા કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જણાવાયું છે. તળાવો તેમજ ચેકડેમ રિપેરિંગના તમામ કામો ખૂબ જ ઝડપથી પૂરા કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન ઋતુજન્ય રોગો અને રોગચાળો ન ફેલાય તે માટે અગાઉથી જ એક સચોટ એક્શન પ્લાન તૈયાર કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આજની સામાન્ય સભામાં સરકાર પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવી તેમજ બે ગ્રામ પંચાયતો દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલ નથી તેની નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી છે. તેમજ જુદી જુદી સમિતિઓની રચના હવે પછીની સામાન્ય સભામાં કરવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ શાખાનો રોડ રસ્તા અને જંગલો કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે. સિંચાઈ શાખાને તળાવ તેમજ ચેકડેમ રિપેરિંગના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા તેમજ આરોગ્ય શાખાને ચોમાસા દરમિયાન ઋતુજન્ય રોગ ન ફેલાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં જણાવવામાં આવેલ છે અને આજની આ સભા પૂર્ણ કરવામાં આવેલ છે. વિપક્ષે નરસિંહ મહેતા સરોવરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જૂનાગઢની જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે. ફેબ્રુઆરીમાં ભારે ગાજવીજ સાથે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે પ્રોજેક્ટમાં માત્ર 4 મહિનાની અંદર જ ભ્રષ્ટાચારના પોપડા બહાર આવવા લાગ્યા છે. તળાવના નવીનીકરણમાં લોખંડની બારીઓથી લઈને દિવાલોના બાંધકામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ નરસિંહ મહેતા તળાવનું ફેબ્રુઆરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હજી તો માંડ 3 મહિના જેવો સમય થયો છે. આટલા ટૂંકા ગાળામાં જ તળાવની અંદર લોકો માટે બનાવવામાં આવેલી બેસવાની પાળીઓ તૂટવા માંડી છે. આ ઉપરાંત તળાવના માઉન્ટ પાસે આવેલી મુખ્ય દિવાલ પણ અત્યારથી જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. તળાવની ફરતે આવેલી લોખંડની જારીઓ પર જે કલર મારવામાં આવ્યો હતો તે પણ ઉખડી ગયો છે અને કાટ લાગવાને કારણે નબળું લોખંડ બહાર દેખાવા માંડ્યું છે. વગર ચોમાસે તળાવને ફરીથી ઊંડું ઉતારવાની કામગીરી ચાલી રહી છે. લોકાર્પણ સમયે મનપાના એન્જિનિયરોએ મોટો દાવો કર્યો હતો કે 7 થી 8 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાતા તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા બમણી થઈ જશે. જો ટેન્ડર મુજબ કરોડો રૂપિયા ખર્ચીને તળાવ ઊંડું કરાયું જ હતું તો પછી ચોમાસાના વરસાદ વગર માત્ર 3 મહિનામાં તળાવ આખું કેમ ભરાઈ ગયું? વરસાદ જ નથી આવ્યો તો તળાવમાં પાણી ક્યાંથી આવ્યું અને અત્યારે ફરીથી તેને ઊંડું કેમ કરવું પડે છે? આ બાબત જ સાબિત કરે છે કે અગાઉ કોઈ ખોદાણ થયું જ નથી અને જનતાના કરોડો રૂપિયા સગે વગે કરી દેવાયા છે. ફેબ્રુઆરી મહિનામાં મુખ્યમંત્રી શ્રી દ્વારા તળાવનું લોકાર્પણ કરવામાં આવેલું હતું. ત્યારે આપણે જોઈએ કે 70 કરોડની આસપાસનો આમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. માત્ર 22 થી 25 કરોડનો જે ખર્ચ હતો એ 70 થી 75 કરોડના ખર્ચે પહોંચાડ્યો છે. ત્યારબાદ આમાં પાર્કિંગની સુવિધાઓ પણ નથી મૂકવામાં. જે જગ્યાએ પાર્કિંગ બતાવેલું ત્યાં ખાનગી જમીનો છે. આપણે જોઈએ કે અહીં ટ્રાફિકનો એવડો બધો પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ જોઈએ કે અંદર જે બેસવાની પાળીઓ હોય, માઉન્ટેન જે દિવાલ છે માઉન્ટેનની બાજુમાં એ પણ તૂટવા લાગી છે. અંદર આપણે જોઈએ કે જે પાણી ગટરનું ભળે છે એને હિસાબે જે અંદર જીવો છે જે પાણીમાં રહે છે એમના પણ મૃત્યુ થવા લાગ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ કે એક જે ગટરનું પાણી શુદ્ધ કરવાનો જે કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવે એમાં એક ટીપું પણ પાણી શુદ્ધ નથી થતું. ઉલટાનું આણંદપુરમાંથી આ જે ડેમમાં પાણી નાખવામાં આવી રહ્યું છે તો એ પણ ડબલ ખર્ચ થઈ રહ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કે જ્યારે 3 મહિના પહેલાં લોકાર્પણ થયું ત્યારે એન્જિનિયર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આને અમે ડબલ કેપેસિટીથી સંગ્રહ કર્યો છે પાણીનો. એમને બદલે જોઈએ કે હજી છેલ્લા 2 મહિનાથી આ તળાવ સતત ખાલી થઈ રહ્યું છે ને તળિયું દેખાઈ ગયું છે. તો ઊંડું ક્યાંથી થયું? અત્યારે કેમ ઊંડું ઉતારવું પડે છે? કારણ કે ત્યારે ઉતારેલું નથી. 7 થી 8 કરોડના ખર્ચે આપણે જોઈએ કે માત્ર માટી કામ અને ખોદાણ કામના જ બિલ મૂકેલા છે. તો એ તપાસનો વિષય છે કે અત્યારે શા માટે એને ઊંડું ઉતારવામાં આવી રહ્યું છે. એટલે ખરેખર આ બાબતે તપાસ થવી જોઈએ. આ જે તળાવ છે એ એક ATM મશીન જેવું છે કે અધિકારીઓ અને જે શાસક પક્ષના લોકો છે આમાંથી કરોડો રૂપિયા કાઢી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પરંતુ આની કોઈ તપાસ થતી નથી. દામોદર કુંડે આવી ચડેલા મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું. જૂનાગઢના દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.
હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે. આવા ધાર્મિક માહોલ વચ્ચે અચાનક કુંડના પાણીમાં મોટો મગર દેખાતા ત્યાં હાજર લોકોમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો. ભયજનક પરિસ્થિતિ સમયે ત્યાં જ ઉપસ્થિત સ્થાનિક શ્રદ્ધાળુએ ત્વરિતતા દાખવી હતી. તેમણે સમય સૂચકતા વાપરીને આ બાબતની તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. પવિત્ર કુંડમાં મગર હોવાની અને હજારો શ્રદ્ધાળુઓનો જીવ જોખમમાં હોવાની ગંભીરતાને સમજીને વન વિભાગની ટીમ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગના ફોરેસ્ટર મકવાણા અને તેમની અનુભવી ટીમે દામોદર કુંડ ખાતે તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત અને કુશળતાપૂર્વક કુંડના પાણીમાંથી આ વિશાળકાય મગરને સલામત રીતે પાંજરે પૂરી લીધો હતો. એટલે કે તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં તેને ડેમમાં મુક્ત કર્યો હતો. ભૂમાફિયાઓના આતંક સામે રજૂઆત કરવા લોકો બસ ભરીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. વંથલી તાલુકાના સાંતલપુર ગામે ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ દોડતા ભૂમાફિયાઓના ડમ્પરો સામે સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારે વાહનોની અવિરત અવરજવરને કારણે ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બિસ્માર બન્યા છે અને અકસ્માતોનો સિલસિલો શરૂ થયો છે. તાજેતરમાં જ એક મહિલાના કરપીણ મોત બાદ તંત્રના વચનભંગથી નારાજ ગ્રામજનો અને મોટી સંખ્યામાં મહિલાઓ એક આખી બસ ભાડે કરીને કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગ્રામજનોએ ભારે વાહનોનો રૂટ બદલવા અને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી હતી. તે સમયે પોલીસ અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે હવેથી ગામના મુખ્ય માર્ગ પરથી ભારે વાહનો પસાર થવા દેવામાં નહીં આવે. જો કે તંત્રની આ ખાતરી માત્ર કાગળ પર જ રહી અને 24 કલાકની અંદર જ ફરીથી એ જ માર્ગ પર ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો યમરાજ બનીને દોડવા લાગ્યા હતા. ગામના સરપંચ વિપુલ કાપડિયાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભૂમાફિયાઓની દાદાગીરી સામે ગામમાં રોડ રસ્તા જેવું કંઈ બચ્યું જ નથી. આખા રસ્તા ગાયબ થઈ ગયા છે. આ બાબતે અગાઉ પણ તંત્રને અનેકવાર રજૂઆતો કરી ગ્રામ પંચાયતના રાજીનામા આપવાની ચીમકી આપી હોવા છતાં પણ માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. જો કલેક્ટર દ્વારા આ લીઝોના ખટારાઓનો રૂટ તાત્કાલિક ધોરણે ગામની પાછળના ભાગમાંથી અલગ નહીં કાઢવામાં આવે તો આગામી સમયમાં અમારે ન્યાય મેળવવા માટે ગાંધીનગર સુધી લડત લંબાવવી પડશે. હવે પછી જો ગામના કોઈ નાગરિકનો અકસ્માત થશે તો આખું ગામ ગાંધીજીના અહિંસક માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતરશે. સાંતલપુર સરપંચ તરીકે ફરજ બજાવું છું ને અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા. જે અમારા ગામમાંથી લીઝોના ખટારા પસાર થાય છે એ ખટારા ઓવરલોડને ચાલે છે ને અમારા રોડ રસ્તા ખરાબ છે. અમારી એક માંગણીથી જ અમે આવ્યા છે કે અમારા ગામમાંથી આ ખટારા ઓવરલોડ ખટારા નીકળે નહીં ને એ અમનો બીજો માર્ગ નક્કી કરે. મુશ્કેલીઓ મોટાભાગના અમારા ગામ લોકોનો મેઇન રસ્તો એ છે એટલે ત્યાંથી પરિવહન થતું હોય એ ઓવરલોડ ખટારા હોય એટલે એ સાઈડમાં ઉતરે નહીં ને અમારા વાહનો ઉતરે, અમારા વાહનો નીચે ઊંધા પડી જાય, એક્સિડન્ટ થાય છે ને રોડ રસ્તા ખરાબ હોવાના હિસાબે ત્યાં ગટરમાં પડી જાય છે. 2 દિવસ પહેલાં એક બનાવ બનેલો. તો આ ડમ્પરના વાયલા જોટામાં એક બેન આવી ગયા ને એક્સપાયર થઈ ગયા. ત્યાંથી રોષે ભરાઈને અમારું આખું ગામ ગયું હતું પોલીસ સ્ટેશન વંથલી. તો ત્યાંથી એવી બાંયધરી મળેલી કે હવે નહીં ચાલે, ખટારા કે ડમ્પરો નહીં ચાલે. પણ 24 કલાકની અંદર જ એ ચાલુ થઈ ગયા ને ભવિષ્યમાં જો આવો કોઈ બનાવ બનશે તો અમારું આખું ગામ ગાંધીજીના માર્ગે આંદોલન કરશે. અમે એ પરિસ્થિતિ માટે આવ્યા છીએ અહીંયા કે અમારા ગામના સીમની અંદર એટલે જે આ ડમ્પર અમારા ગામમાં ચાલે છે એને લીધે એક સીમમાં અકસ્માત થયો છે. એમાં એક બેન એક્સપાયર થયા છે. એટલે ગામજનોને વારંવાર એ બાબતનો રોષ રહેતો કે આવું અકસ્માત ક્યારેય ન થાય. એટલા માટે અમે બધાએ ત્યારે જૂના વંથલી પોલીસ સ્ટેશને રાતે આખું ગામ ગયા હતા. 300 જણા હતા. એટલે બધાએ એમ કીધું કે આ ડમ્પર બંધ કરો, અમારે બીજો કોઈ વાંધો નથી. પણ રોડ રસ્તાનો અકસ્માતને લીધે બીક લાગે છે વારંવાર.
એટલે આ અમને રેતીવાળા આરે કે લીજ આરે કે અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. અમારા બસ સ્ટેન્ડથી માંડીને ધાર સુધીનો 3 કિલોમીટરનો રસ્તો છે, એ રસ્તો અમારો ચોખ્ખો કરી દે. અમારી એક જ રિક્વેસ્ટ છે. અમે આજે બધા અહીંયા જુનાગઢ કલેક્ટર ઓફિસે આજે એટલા માટે અરજી લઈને આવ્યા છીએ. ભારતીય આર્મી અને રેલવેમાં સેવા આપી નિવૃત્ત થતા સન્માન કરાયું હતું. જૂનાગઢ જિલ્લાના વતની એવા ખીમજીભાઈ રાજાભાઈ રાઠોડની નિવૃત્તિ પર તેમના સન્માનમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢના મધુરમ ગેટથી શીતલનગર સુધી ડીજે પર દેશભક્તિના તાલ સાથે એક વિશાળ તિરંગા રેલી કાઢવામાં આવી હતી. ખીમજીભાઈએ જણાવ્યું હતું કે તેઓ 16 વર્ષ આર્મી આર્ટિલરીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેઓ રેલવેમાં જોડાયા હતા. રેલવે એન્જિનિયરિંગમાં જુનિયર એન્જિનિયર તરીકે 21 વર્ષ સેવા આપી તેઓ કુલ 38 થી 41 વર્ષની લાંબી અને ગૌરવપૂર્ણ સત્તાવાર ઇનિંગ્સ પૂરી કરીને નિવૃત્ત થયા છે. પરંતુ જિંદગીની અને દેશ સેવાની ઇનિંગ હજુ બાકી છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે કાર્યરત રહીશ. આ તકે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી R.K. પરમાર તથા મહિલા પ્રમુખ પૂનમબેન પીઠિયા, અન્ય માજી સૈનિકો, વીરનારી બહેનો તેમજ જૂનાગઢની દેશપ્રેમી જનતા ભારે ઉત્સાહ અને ગર્વ સાથે જોડાઈ હતી અને પુષ્પવર્ષા કરીને દેશના આ વીર જવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 1 જૂન 2026ના રોજ હું રાઠોડ ખીમાભાઈ રાજાભાઈ રેલવેમાંથી 21 વર્ષની લાંબી સર્વિસ પૂરી કરી જુનિયર એન્જિનિયરની પોસ્ટ તરીકે રિટાયર્ડ થાઉં છું. એ પહેલાં 17 વર્ષ દેશ સેવા માટે આર્મીમાં 16/11/1985થી લઈ 31 ડિસેમ્બર 2002 સુધી 17.5 વર્ષ આર્મીમાં કરી આજે 41 વર્ષની ઇનિંગ પૂરી થવા જઈ રહી છે. ત્યારે એ ઉપલક્ષમાં આજે અહીંયા પધારેલા અમારા સંગઠનના જિલ્લા સૈનિકના અધ્યક્ષ અને એ બધી પૂરી ટીમ એમના થકી આજે આ આયોજન પૂરું થયું છે એનું હું આભારી છું. એ તકે પધારેલા તમામ અમારા સભ્યો, અમારા મહેમાનો, અમારા સગા સંબંધીઓ એનો હું આભાર માનું છું. અને આ તકે હું એટલું કહેવા માનું છું કે જિંદગીની ઇનિંગ પૂરી નથી થઈ, નોકરીની ઇનિંગ પૂરી થઈ છે. જિંદગીની ઇનિંગ અને જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી ઢીલું કોઈ પણ વ્યક્તિ ઢીલો ન પડે, હું તો ઢીલો નહીં પડું એવી હું કુદરત પાસે અપેક્ષા રાખું છું. અને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણા માટે તો બધા જીવે છે, આપણા માટે ખુદના માટે બધા જીવે છે. પહેલાં મેં 17 વર્ષ દેશ સેવા કરી અને એ જ ખંત અને એ જ દિલથી મેં રેલવેની સેવા કરી છે. અને હવે મને દેશ સેવા અને રેલવે સેવા પછી મને જવાબદારી સોંપી છે મારા સોસાયટીની, અને એ સમાજની સેવા કરવામાં જો મને સમય મળશે તો હું પૂરેપૂરો સમયનો સદુપયોગ કરીશ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ શહેરમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. શહેરમાં ભૂતનાથ ફાટક ખુલ્લું રહી ગયું હતું અને ટ્રેન આવી જતા દોડધામ મચી ગઈ હતી. શહેરમાં સૌથી વધુ ધમધમતા કોલેજ રોડ પર આવેલ ભૂતનાથ ફાટક બંધ નહીં થતા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ બંને બાજુનો ટ્રાફિક અટકાવી દીધો હતો અને ટ્રેનને પસાર કરાવી હતી, જેના કારણે ફાટકની બંને બાજુ વાહનોની લાઈનો લાગી ગઈ હતી. વાહન ચાલકો અને રાહદારીઓ ફાટકમાંથી પસાર થતી વખતે ટ્રેન આવી ગઈ હોત તો કેવડી દુર્ઘટના સર્જાઈ હોત તેની કલ્પના કરવાથી પણ ધ્રુજારી આવી જાય. જ્યારે ટ્રેન વિસાવદર તરફથી જૂનાગઢ આવતી હતી અને ફાટક ખુલ્લું રહી ગયું હતું. જો કે ટ્રેનના પાયલોટે પણ ફાટક વચ્ચે ટ્રેન ઊભી રાખી દીધી હતી. સદનસીબે મીટર ગેજ ટ્રેન હોવાથી ઓછી સ્પીડે આવતી હતી. ત્યાં હાજર સ્થાનિક વ્યક્તિએ ઘટનાનો વિડીયો વાયરલ કર્યો હતો. આ ઘટનામાં ફાટક કેમ ખુલ્લું રહી ગયું, ટ્રેન આવવાના સમયે ફાટક પર કોઈ રેલવે કર્મચારી હાજર હતા કે નહીં વગેરે સવાલ ઉપસ્થિત થયા છે. દેશી દારૂ પ્રકરણમાં એસપીએ નિવેદન આપ્યું હતું. માળિયાહાટીના તાલુકાના પાણીદ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલ યુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે 4 નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા લઠ્ઠાકાંડના આક્ષેપો વચ્ચે આ મામલે ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી જપ્ત કરાયેલા પ્રવાહીનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઝેરી જણાતા મિથેનોલ કેમિકલની હાજરી 0% જોવા મળી છે, જેથી પોલીસ તંત્રએ આ ઘટનાને લઠ્ઠાકાંડ ગણવાનો સાફ ઇનકાર કર્યો છે. બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં આ જોખમી પીણું વેચનારા મુખ્ય આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કેમિકલ પદાર્થ પોતાના કબજામાં લઈને એફએસએલ પરીક્ષણ માટે મોકલ્યો હતો. મોડી રાત્રે આવેલા સત્તાવાર રિપોર્ટ મુજબ આ પ્રવાહીમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ એટલે કે મિથેનોલ મળ્યું નથી. સામાન્ય રીતે લઠ્ઠાકાંડમાં ઘાતક મિથેનોલનો ઉપયોગ થતો હોય છે, જે આ કેસમાં સાબિત થયો નથી. વળી આ પદાર્થનું સમાજમાં કોઈ મોટા પાયે વેચાણ કે સેવન થયું નથી. માત્ર 2-3 લોકોની જ તબિયત બગડી હોવાથી વહીવટી રીતે આ ઘટનાને કોઈ પણ સંજોગોમાં લઠ્ઠાકાંડ કહી શકાય નહીં. આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. શરૂઆતમાં જે 4-5 લોકોની તબિયત લથડી હતી તેમાંથી 2 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને હાલ અન્ય 2 દર્દીઓ વિશેષ સારવાર હેઠળ છે. ये 31 मई को जो पानीद्रा में घटना घटित हुई, उसके बाद पुलिस ने जो शंकास्पद मटेरियल था वो कब्जे लिया और उसको हमने एफएसएल में केमिकल एनालिसिस के लिए जो है भेजा था. तो कल देर रात हमें उसका एफएसएल का रिपोर्ट मिला जिसमें मिथेनॉल का जो प्रेजेंस है वो 0% है. तो उसमें मिथेनॉल जो है वो एब्सेंट है, मिथेनॉल नहीं है. इसमें डेथ कोई नहीं हुई है. 2 व्यक्ति हैं जिनकी थोड़ी सी जो हालत है वो नाजुक है, वो भी हॉस्पिटल में उपचाराधीन है.
एक तो मतलब एजेड लेडी है, उनका जो है उम्र थोड़ा सा अधिक है, और एक व्यक्ति है उसको मेडिकल हिस्ट्री उसका इलनेस का है। तो ये 2 लोग अभी जो है उपचाराधीन है। 2 लोग जिनकी तबीयत बिगड़ी थी उनको हॉस्पिटल ने डिस्चार्ज कर दिया। देखिए, लट्ठा मेनली हमारा पुलिस का मेन कंसर्न यही था। जो पुलिस जो सख्ते में आई और हम लोग जो है दिन रात इस पे मेहनत कर रहे थे, वो उसका यही रीज़न था कि जो लिक्विड हमने बरामद किया उसमें मिथेनॉल प्रेजेंट है या नहीं। बेसिकली जिसको हम लट्ठा कांड बोलते हैं, उसमें मिथेनॉल जो केमिकल जो होता है, इंडस्ट्रियल अल्कोहल होता है, वो मिथेनॉल होता है। तो मिथेनॉल इसमें एब्सेंट है, और चूंकि इसमें बहुत मास कंजम्पशन नहीं हुआ, मतलब 2 या 3 लोगों की जो है तबीयत बिगड़ी, तो इसको मैं लट्ठा कांड नहीं बोलूँगा। इसमें हमने अलग अलग लोगों को जो है नामजद किया जिनकी प्रायर हिस्ट्री थी, जो इस तरह की गतिविधियों में इन्वॉल्व थे लोग, उनको पुलिस ने जो है डिटेन किया। उसके बाद हमने सघन पूछताछ की, तो उसके बाद एक व्यक्ति जो इसमें इन्वॉल्व है, जिसने खुद स्वीकार किया है कि उसने कहीं से ये लिक्विड खरीद के उसको डाइल्यूट करके जो है उसने बेचा है, तो उसको भी हमने डिटेन किया है। इसमें फर्दर इन्वेस्टिगेशन जारी है। उसके बाद जो है इसमें हम रेलिवेंट सेक्शंस में FIR करेंगे। ये इनिशियली तो 4 से 5 लोगों की तबीयत बिगड़ी थी, जिसमें से 2 लोग थोड़े गंभीर हुए थे। ना, ऐसा बिल्कुल नहीं है। ये हमारे को इनिशियली यही इन्फॉर्मेशन मिला था कि कच्चा शराब पीने की वजह से ऐसा हुआ है, तो तुरंत ही अलग अलग स्थानों पे हमने पुलिस की टीमें बना के दबिश दी। हमें जो है वहाँ से कोई भी किसी भी तरह का जो मटेरियल होता है, इंग्रेडिएंट है, या जो शराब बनाने में जो भट्टी वगैरह इस्तेमाल होती है, वो हमें नहीं मिला। ना, ऐसा नहीं है। पुलिस इस चीज़ को लेके जो है बहुत अधिक सख्त है। हाँ, इसको लेके हमने कड़ी जो हिदायत है वो ऑलरेडी दे दी है। तो इसमें अगर कोई भी व्यक्ति इस तरह की एक्टिविटी में इन्वॉल्व होगा तो उसके खिलाफ पुलिस सख्त कार्रवाई करेगी। 12 લોકો સાથે થયેલા ₹1,73,00,000ના સાયબર ફ્રોડ કેસના આરોપીની સુરતથી ધરપકડ કરાઈ છે। સાયબર ફ્રોડના કેસમાં 5 મહિનાથી ફરાર આરોપીને વિસાવદર પોલીસે સુરત ખાતેથી પકડી શુક્રવાર સુધી રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના નિર્મલ વલ્લભભાઈ સાવલિયાએ મામાદેવ એન્ટરપ્રાઇઝ નામના બેંક ખાતામાં અલગ અલગ રાજ્યના 12 લોકો સાથે થયેલા સાયબર ફ્રોડના ₹1,73,47,125 તારીખ 24/7/2024 થી તારીખ 19/8/2024 દરમિયાન મેળવ્યા હતા અને આ રકમ બેંક ખાતામાંથી ઉપાડી લઈ સગે વગે કરી નાખી હતી। વિસાવદર પોલીસે નિર્મલ સાવલિયા વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી, પરંતુ આરોપી છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો। દરમિયાન શખ્સ હાલ સુરત ખાતે રહેતો હોવાની બાતમી ટેકનિકલ હ્યુમન સોર્સ મારફત મળતા વિસાવદરના PI HV પટેલની ટીમે સુરતમાં તપાસ કરી સુરતમાં ભક્તિ હોમ્સ સ્વામિનારાયણ મિશન રોડ વાલક પાટિયા વિસ્તારમાં રહેતા નિર્મલ સાવલિયાને દબોચી લીધો હતો। આરોપીને કોર્ટમાં રજૂ કરી શુક્રવાર સુધી 2 દિવસના રિમાન્ડ પર મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેના વિરુદ્ધ ભેસાણ, અમદાવાદ ગ્રામ્યના વિરમગામ અને કર્ણાટકના ચીખબાલપુરા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો। કેશોદ તાલુકામાં એરપોર્ટ વિસ્તરણ અને રેલવે ફાટક મુદ્દે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે। કેશોદના સીમાડાના વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે એરપોર્ટ વિસ્તરણ બાદ આવન જાવનની સમસ્યા ગંભીર બની છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અગતરાઈથી મેસવાણ વચ્ચેનો સરકારી રેકોર્ડ પરનો 33 ફૂટનો જાહેર માર્ગ બંધ થઈ જતા હવે કેશોદ પહોંચવા માટે 13 થી 15 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે, જેના કારણે ખેડૂતોને રોજિંદા કામકાજ ઉપરાંત કટોકટીના સમયે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાત્રિના સમયે રેલવે ફાટક પણ બંધ રાખવામાં આવતું હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ જૂના 33 ફૂટના જાહેર માર્ગને ખુલ્લો કરી પાકો રસ્તો બનાવવાની માંગ કરી હતી। આ અમારા રસ્તા બાબતથી કેશોદના જે અમારો ફાગડી ગામની અંદર એરપોર્ટને કારણેથી અમારો રસ્તો ખોરવાઈ ગયેલો છે અને કેશોદ જઈ શકીએ એમ નથી, તો અમારે 50 થી 100 ખેડૂત અત્યારે અટવાઈ ગયેલા છે અને જે અમારો રસ્તો છે એ પૂરેપૂરો અત્યારે દબાઈ ગયેલો છે અને જવામાં જે અમને રેલવે ફાટક કેશોદ જવા માટેને આવે છે એ અત્યારે એ બંધ કરી દે છે। અમારે જ્યારે નીકળવું હોય એમરજન્સીમાં ત્યારે અમને ખોલી નથી આપતા, તો એ
કાયમી ધોરણે અમને ફાટક ખુલ્લી કરી આપે અને અમારો જે રસ્તો અત્યારે છે એ અમને 33 ફૂટનો રસ્તો છે એ અમને કેશોદ જવા માટેનો ખુલ્લો કરી આપે એવી અમારી સરકાર પાસે માગણી છે અને લાગણી છે. હાલ કેશોદ સીમાડો બળોદર અને ફાગરીનો સીમાડો છે અને એમાં વચ્ચે આ ફાટક આવે છે. ફાટક ઘણો વર્ષોથી આ જૂનું ફાટક હતું, 24 કલાક ખુલ્લું રહેતું. હમણાં હાલ રાતના 7 થી 7 રાતના બંધ કરી દે છે અને રસ્તો પણ એકદમ ખરાબ છે, હાલી શકાય એવી પરિસ્થિતિ નથી. અને મેસવાણ કેશોદનો સીમાડાનો રસ્તો છે તો આ ચોખ્ખો કરાવી અને વ્યવસ્થિત કરાવી આપો અને આ ફાટક માટે કાયમીનો પ્રશ્ન અમારો સોલ્વ કરજો. અહીંયા અમારા બળોદર, ફાગરી અને થોડા કેશોદના ખેડૂ આવે જે રસ્તા માટે અમે વલખા મારીએ છીએ આજ કે એરપોર્ટ લંબાણું છે એના માટે અમે ક્યાંયથી જઈ શકીએ એવી પોઝિશન નથી. જવું પડે તો અમારે 13-14 કિલોમીટર ફરવું પડે છે તો એના માટે બહુ ભયંકર પરિસ્થિતિ છે. તો એ રસ્તો જે 13-14 કિલોમીટર જવા માટે અડધો રસ્તો કાયદેસર છે નહીં સાહેબ. તો આના માટે અમારે બીજો એક રસ્તો છે, અત્યારે બંધ હાલતમાં છે પણ એ કાયદેસર 33 ફૂટનો રસ્તો છે કે જે અગતરાઈથી મેસવાણનો એને વચમાં એક રેલવેની ફાટક આવે છે. ફાટકથી એક બાજુ ફાટકવાળા હેરાન કરે છે, એક બાજુ એરપોર્ટવાળા. તો આ ખેડૂને નીકળવું ક્યાં ને જવું ક્યાં એમ કે આ સરકારશ્રી થોડુંક ધ્યાન દોરે અને અમારી આ જે દુઃખમાં છે એમાં થોડોક ભાગ લઈએ અને આ અમારી મજબૂરી છે એ અમે સહન કરીએ કે ખેડૂને રાતે જવા આવવા માટે કોઈ બીમાર પડે તો આ રસ્તામાં શું કરવું એમ કોઈ ધ્યાન દેતું નથી. આ રસ્તો અવારનવાર રજૂઆત કરેલ છે, લેખિતમાં રજૂઆત કરેલ છે અને અમે જે રસ્તો નવો ચાલુ કરવાનો કે 33 ફૂટનો બંધ હાલતનો છે એ 5 થી 6 કિલોમીટરની અંદર જ અમારે કેશોદ આવી જાય અને જે ફરવા માટે જવું પડે છે. આ નવો રસ્તો આપ્યો છે, ફાગરી ગામમાં જવું પડે 13-14 કિલોમીટર થાય તો કાયમી માટે તો અમારે શું કરવું એમ કે આવી તકલીફ તો કેટલીક સહન કરવી. આજે 1 વર્ષ ત્યાં સહન કરી છે, અટાણે આખર સમય છે ખેડૂને જવા આવવા માટે, રાતના કામ કરવા માટે જવું હોય તો રેલવે વાળા એમ કે ભાઈ ફાટક ઓર્ડર આવે તો ખોલી દઈ. તો માણસ બીમાર હોય ને ઓર્ડર ન પણ આપે તો આના માટે અમારે શું કરવું? માણસ મરી જાય ને એમ કે ભાગ્યાવરણ કોઈ રાતે કામકાજ જવું આવવું, કોઈ માલ લઈ જવો, ખાતર લઈ જવું વાળીએ. રસ્તો કેવો અટાણે રસ્તો બંધ હાલતમાં છે અને 33 ફૂટનો રસ્તો છે અગત્યથી મેસવાણ. એ સંપાદન કરી અને ખેડૂત સંપાદન માટે તૈયાર છે. જો સંપાદન કરી રેગ્યુલર ચાલુ કરી દે તો અમારે કોઈ જાતની તકલીફ નથી. આવું અમારું થોડુંક ધ્યાન દોરી અને કામ કરી દઈએ એવી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે. અગતરાયથી મેસવાણનો જાહેર રસ્તો 33 ફૂટનો છે છતાં અત્યારે સકોડાઈ ગયો છે. પછી બીજા નંબરમાં અમારે એરપોર્ટ વધવાથી અમારો રસ્તો ગામનો ખોડવાઈ ગયો. અત્યારે અમે અમારા વાડીએથી ફાગરી જઈને ફાગરીથી કેશોદ જઈએ તો 15 કિલોમીટર થાય, અહીંથી અમને 5-6 કિલોમીટર થાય. તો આ રસ્તો ખુલ્લો કરવા અમારી નમ્ર વિનંતી છે. ફાટક બંધ હોય તો ક્યાંથી આ ફાટક બંધ હોય તો ફાગરી થઈને ફરવું પડે અમારે. અને જો આ ફાટક કાયમી માટે ખુલ્લું કરાવી દે રાતનું તો અમારે માણસોને દવાખાને લઈ જવા હોય તો અમને સગવડતા મળે. કેશોદ એરપોર્ટના વિસ્તરણ માટે જે સંપાદન કરવામાં આવેલું હતું એમાં 2 જેવા રસ્તા જે છે એ બંધ થયેલા હતા. એના વિકલ્પમાં કેશોદ એરપોર્ટને ફરતે એક નવો રસ્તો જે છે એ બનાવવામાં આવેલ છે. એમાં સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જે બીજા રસ્તા હતા એમાં માટી મોરમનું વગેરે થોડું કામ કરી અને હાલ કોઈને સમસ્યા ન આવે એવી પરિસ્થિતિ કરાવવામાં આવેલ છે. જે તમે વાત કરો છો બળોદરનો રસ્તો જે કેશોદ ફરીને આવવું પડે છે એના માટે પણ અલગથી રસ્તાની વિચારણા હેઠળ છે અને એ રસ્તો જે છે એ આપણે જે વાત કરી તમે ફાટકથી થઈ અને જે આ એલપીજીના ગોડાઉન પાસે નીકળે એના માટે પણ સંપાદનની પ્રોસેસ ચાલુ છે અને એ પણ રસ્તો પાકો થાય, સારો થાય એવા પ્રયાસોમાં અમે છીએ. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે માણાવદર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. માણાવદરના વોર્ડ નંબર 4માં છેલ્લા 2 વર્ષથી ગટર અને નદીની સાફ સફાઈ ન થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક અગ્રણીએ તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. વોર્ડ નંબર 4ના રહીશ કારોબારી ટીપી ચેરમેન અને કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ દિનેશ કાલરિયાએ પાલિકાની ઘોર બેદરકારી ઉજાગર કરી છે.
તેમણે જણાવ્યું છે કે સ્થાનિક લોકો નગરપાલિકાને નિયમિતપણે પોતાના ટેક્સના પૈસા ચૂકવે છે, તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. છેલ્લા 2 વર્ષથી આ વોર્ડમાં કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી. નદીમાં પાણી વહેવાને બદલે બાવળો ઉગી નીકળ્યા છે અને ત્યાં ધૂળ તથા પથ્થરોના ટ્રેક્ટરો ઠલવાઈ રહ્યા છે. ગટરો પણ લાંબા સમયથી સાફ ન થઈ હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં કચરો અને અસહ્ય ગંદકી ફેલાઈ છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર BP બોરખતરિયાએ જણાવ્યું હતું કે તમામ વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલુ છે. સામાન્ય ગટરો ઉપરાંત મિત્રલી રોડ જેવા મુશ્કેલ વિસ્તારોમાં JCB, હિટાચી અને ખાસ વૃક્ષ કટિંગ મશીનો તેમજ મજૂરો દ્વારા સાફ સફાઈ કરાઈ રહી છે. અમારા વોર્ડમાં ગયા ચોમાસે શ્રાવણ મહિનાનો મેં વિડીયો આ ગટરનો આપ્યો હતો. શ્રાવણ મહિનામાં રજૂઆત કરી છે. આ લોકોએ ગુલાબભાઈના ઘરે આવી ઊભા છીએ, એના ગઈસાલે રજૂઆત કરી હતી. એના વિડીયો ચીફ ઓફિસરને બધી પાર્ટીને બધી ચેનલોમાં મેં આપ્યા છે. ને આ ગટર બુધેશ્વર ગટર ને હવેલી આવેલી છે. આ 2 વર્ષ જ્યાં અંદર ભરચક કચરો અને ધૂળ ને માટી ને અત્યારે ભૂંગળાઈ મરીગલ પડ્યા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં, અનેક વાર લેખિત કરવા છતાં, પેપરમાં આપવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકામાં જીતુભાઈ પ્રમુખને 3 વાર રજૂઆત કરી ને અમુક જગ્યાએ આના જાણીતા નજીકના સભ્યોને અહીંયા JCB મોકલી દે છે. હું પાકિસ્તાનમાં રહી છીએ, અમે ટેક્સ નથી ભરતા, લોકો ટેક્સ ભરે છે, તો અમારે શું કરવાનું? જો ટૂંક સમયમાં જો કામગીરી નહીં થાય તો અમારો વોર્ડ ભૂખ હડતાલ ઉપર બેસશે ને છતાંય એનું રિઝલ્ટ નહીં આપે તો અમે નવી ચૂંટણી કરવા તૈયાર છીએ. અમે રાજીનામું આપવા તૈયાર છીએ. લોકોના પ્રશ્ન માટે, લોકોની સેવાકીય કામગીરી કરવા માટે અમે તત્પર છીએ. અમારા ઘરના પૈસાથી અમે આ કામ કરીએ છીએ. ઘરના પૈસા નાખી લાઇટું અનેક દેડા ને મેં વિડીયા બધામાં મોકલેલ છે. અમુક રાજકીય પક્ષોને, અમુક રાજકીય આગેવાનોને મળતા લોકો આરે મનમેળ હોય તો અમારે ઉપર કિન્નાખોરી રાખી ને આ કામગીરી લોકો કરતા નથી. મહેરબાની કરી ને હવે પછી અમે કમિશનર સાહેબમાં જાવું ને મુખ્યમંત્રી પાસે આવું. પછી કટાની દિનેશભાઈ તમે આ શું કર્યું, બહુ આગળ વધી ગયા. હજી આના પછીના મારી પાસે આમાં બધું પેક છે. બધા લોકોનું રેકોર્ડિંગ શું કરે છે, બધા ફોટા, બધાના નામ જોગ આમાં બધું મેં સામેલ રાખ્યું છે. ગમે તે કોર્ટમાં હું ધડ ચડી જઈશ. પછી કહેતા નહીં. ચીફ ઓફિસર તરીકે મારા 1 થી 7 વોર્ડની જવાબદારી છે અને અત્યારે 1 થી 7 વોર્ડમાં જ્યાં માણસોથી સફાઈ થાય એમ છે ત્યાં માણસોથી સફાઈ કરાવું છું. દાખલા તરીકે આપણે જે મિત્રી રોડ ઉપરનો જે ઓકળો છે એમાં બાવળા છે. હવે અહીંયા નથી JCB જતું, નથી હિટાચી જતું, એટલે અહીંયા અમે વૃક્ષ કટિંગ જે મશીન આવે એનાથી કરાવીએ છીએ અને એ કામ ચાલુ કર્યું છે. બાકી જ્યાં JCB અને હિટાચી ચાલુ છે ત્યાં JCB અને હિટાચી અને માણસોથી જ્યાં સિટી વિસ્તારમાં જે છે જ્યાં JCB ન જઈ શકતું અહીંયા માણસોથી ચાલુ છે. હું છેલ્લા 9 મહિનાથી ચાર્જમાં છું અને મારી પાસે આ પહેલી વખત પ્રી મોન્સૂનની કામગીરી આવી છે. એટલે મેં કોઈ વોર્ડને વાલા દવલા નીતિ રાખ્યા વગર તમામ વોર્ડમાં એક સરખી કામગીરી ચાલુ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર પરામર્શ. દામોદર કુંડે આવી ચડેલા મહાકાય મગરનું કરાયું રેસ્ક્યુ. ભૂતનાથ ફાટક ખુલ્લું રહી ગયું ને ટ્રેન આવતા દોડધામ. અને સાયબર ફ્રોડ કેસના આરોપીની સુરતથી કરાઈ ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.